हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। तो आज आप बनावीशुं मैंदाना लोट में मीठी मठरी। तो मैं अहींया 250 ग्राम मैंदानो लोट लीधो छे अने तेमां जरूर प्रमाणे खांड लीधी छे, केम के आ मठरी आपणे गળી बनाववानी छे, मीठी बनाववानी छे। तो खांडने आ रीते मैं पाणी नाखी अने 5-10 मिनिट माटे पड़ी रहेवा दीधी हती, तो सरस मजानी खांड ओगળી जाय। अने आमां मोण माटे मैं तेलनो उपयोग करेलो छे, तमे घीनो उपयोग पण करी शको छो। तो आ रीते मैं मोण नाखी अने सरस मजानो लोट में मोण मिक्स करी अने जो चेक करेलुं छे कि मुठीमां जो लोट आवी जाय तो आपणुं मोण बराबर छे। तो आवी रीते जो आपणे तेलनुं मोण आपवानुं छे अने हवे आपणे जे खांड ओगाળી हती ते खांडना पाणीमां ज आपणे आ लोटने बांधवानो छे। आ लोट आपणे शक्करपारानो जे बांधीए ने ए ज रीते बांधवानो छे। तेने एकदम आपणे कूणववानो नथी, खाली मिक्स ज करवानो छे, केम के जो આપણે મિક્સ કરશું તો જ તેમાં સરસ ક્રિસ્પી અને સરસ લેયરવાળી આ પૂરી બનશે। તો મસ્ત એવો જો લોટ મેં બાંધી અને તૈયાર કરી દીધો છે। તમે તમારા જરૂર પ્રમાણે ખાંડનો ઉપયોગ કરી શકો છો, કેમ કે જેના ઘરમાં જેટલું ગળું ખાતા હોય એ રીતે આમાં ઉપયોગ ખાંડનો કરી શકાય છે। તો આ રીતે જ અમે સરસ મજાનો લોટના 4 ભાગ પાડી લીધા છે અને આમાં આપણે મોટી રોટલી બનાવીએ એ રીતના રોટલી બનાવી અને કૂકી કટર આવે એનાથી આપણે જે રીતની જેવી ડિઝાઇનનો કટર હોય એ રીતની આપણે ડિઝાઇનની આ પૂરી બનાવી શકીએ છીએ। તો આ રીતે એક લુવામાંથી એક સરસ મજાની મોટી રોટલી જે આપણે બનાવીએ છીએ એ રીતના બનાવવાની છે, પણ આ રોટલી સહેજ થિકનેસવાળી રાખવાની છે, સહેજ જાડી રાખવાની છે। આપણે જે રેગ્યુલર રોટલી બનાવીએ તે પતલી હોય છે, પણ આને સહેજ જાડી રાખવાની છે। જો આટલી તમે થિકનેસ જોઈ શકો છો। અને આ રોટલી બની ગયા પછી આપણે એને ફોગ વડે કાણા પાડી લેવાના છે, કેમ કે આ જે આપણે કૂકીઝ બનાવીએ તે ફૂલવી ન જોઈએ। જો ફૂલી જાય તો પૂરી જેવી થઈ જાય, એટલે આને ક્રિસ્પીનેસ આપવા માટે આ રીતે ફોગથી મેં કાણા પાડી દીધા છે। અને સરસ મજાનું જો કૂકી કટર લઈ અને નાની નાની પૂરીની સાઇઝના બિસ્કિટની સાઇઝની મેં સરસ મજાનું કટિંગ કરી અને આ રીતે મસ્ત એવી ડિઝાઇન આપી દીધી છે। તમે તમારી રીતે જે તમારા ઘરમાં કૂકી કટરની જે ડિઝાઇન હોય એ રીતની તમે એની જે મોલ્ડ હોય એ મોલ્ડ પ્રમાણે તમે બનાવી શકો છો। તો આ સરસ મજાના નાના નાના બિસ્કિટ જેવી આ મઠરી મસ્ત બની ગઈ છે, જો તૈયાર છે। તો આવી રીતે મેં બધા જ લોટમાંથી 4 મોટી રોટલી બનાવી અને ચારેયની આ રીતે મેં કટિંગ કરી અને સરસ મજાની તૈયાર કરી લીધેલી છે। આ કૂકીઝ આપણે બાળકોને લંચ બોક્સમાં, સ્કૂલના ટિફિનમાં અને નાના મોટાને પણ નાસ્તામાં આપી શકીએ એવી મસ્ત મજાની આ મઠરી બને છે। તમે ઘરે ટ્રાય કરજો અને તમે આ મઠરી કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી અને જણાવજો। મેં આ 4 રોટલીમાંથી જો આટલી જ મઠરી તૈયાર કરીને કમ્પ્લીટ કરીને રાખી છે। તો હવે આપણે તેલ મૂકશું અને તેલમાં એકદમ ફૂલ તેલ આવી જાય પછી આ તેલને ધીમો ગેસ રાખી અને ધીમા ગેસથી આપણે આ મઠરીને તળવાની છે। જો એકદમ ફૂલ ગેસમાં તળશું તો આ મઠરી ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી એકદમ પોચી રહેશે, કેમ કે આને આપણે એકદમ ક્રિસ્પી બનાવવાની છે, એટલે ધીમા ગેસ ઉપર જ આ આપણે તળવાની છે। તો આવી રીતે જો મેં મઠરીને મસ્ત મજાની ક્રિસ્પીનેસ આપવા માટે ધીમા સ્લો ગેસ ઉપર જ આ મઠરીને તળી છે। તો જો સરસ મજાની હવે અત્યારે તો સફેદ છે પણ એકદમ સરસ ગુલાબી કલર થાય ત્યાં સુધી આ મઠરીને આપણે તળી લેશું। તો તમે જોઈ શકો છો જો ધીમે ધીમે આપણી મઠરી મસ્ત ગુલાબી કલરની થવાની તૈયારીમાં છે, પણ એકદમ પિંક કલર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે એને બનાવવાની છે। તો જો સરસ મજાની અત્યારે એકદમ ગુલાબી કલર થઈ ગયો છે। તો હવે આ મઠરીને આપણે એક વાસણમાં કાઢી લેશું અને આને ઠંડી થાય ત્યાં સુધી એને ખુલ્લામાં રાખવાની છે, કેમ કે જો ગરમ તમે ડબ્બામાં પેક કરી દેશો તો પણ આ એકદમ નરમ પડી જાય છે। જો આ રીતે મસ્ત મજાની મઠરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે બીજો બેઝ હતો તળવાનો એ પણ આ જ રીતે આપણે તળી લેશું। તો હવે આપણે ફરી વખત પણ જે બીજી વધેલી મઠરી તૈયાર કરેલી છે, વણીને રાખેલી છે, તેને પણ તળી લેશું। આને પણ આ જ રીતે પિંક કલરની થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર આપણે તળવાની છે।
અને આવી રીતે તમે મારા વિડીયો જુઓ છો તો તમને મારો કયો વિડીયો પસંદ આવે છે તે મને કૃપા કરીને જણાવશો. અને તમે મારા દરેક વિડીયોમાં લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આ રીતે મસ્ત મજાની બીજી પણ મઠરી મસ્ત તળાઈ અને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. તો જો મારે થોડીક ફેરવવાની વાર લાગી હતી તો એક સાઈડ નીચે બેસી જવાથી લાલ થઈ ગઈ છે, પણ આ ન થવું જોઈએ. આપણે આ મઠરીને સતત હલાવવા જ કરવાની છે. જો આવી થઈ ગઈ હતી તો આને એકદમથી ધ્યાનથી હલાવતા રહેશું તો ફરતો એક જ સરસ એક સરખો જ કલર આવશે. નહીંતર જો આપણું ધ્યાન ન રહે તો એક સાઈડ એકદમ લાલ થઈ જશે અને બીજી સાઈડ એકદમ સફેદ રહે છે. તો જો આપણી આ મઠરી એકદમ મસ્ત મજાની તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો અને તમે પણ ઘરે બનાવજો અને કોમેન્ટ કરીને મને કહેજો કે તમે આ મઠરી બનાવી અને તમને આ કેવી લાગી. તો મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મસ્ત મજાની આપણી મઠરી તૈયાર છે અને એટલી મસ્ત કડક થઈ હતી કે જો તમે જોઈ શકો છો. જો એકદમ સરસ મજાની ક્રિસ્પી અને એકદમ મસ્ત થઈ હતી. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને એકદમ સરસ મજાની આપણી આ મઠરી અત્યારે તૈયાર છે. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.